પાટણ શહેરના વોર્ડ નંબર 8, 9 અને 10માં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આજે આ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંત ધારો લાગુ કરવા માટે રજૂઆત કરી હતી। આ વિસ્તારમાં હિન્દુઓ લઘુમતીઓને મકાન વેચી ન શકે અને લઘુમતીઓ હિન્દુ વિસ્તારમાં મકાન ખરીદી ન શકે તે માટે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ વિસ્તારના રહીશોએ કરી હતી। પેઢી દર પેઢી આ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજના લોકોને પોતાના વર્ષો જૂના મકાનો છોડીને અન્ય જગ્યાએ જવું ન પડે તે માટે પાટણ શહેરમાં કોમી એકતા અને ભાઈચારો બની રહે અને તેને લઈને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે રહીશો કલેક્ટર કચેરીએ પહોંચી અને રજૂઆત કરી હતી। વચ્ચે બીજા ના બોલતા કોઈ। ઓકે, અમે વોર્ડ નંબર 8, 9 અને 10માંથી આવેલા છીએ। અમારા વિસ્તારમાં જે મુસ્લિમ સમાજ મકાન લેવા માટે તૈયાર થયા છે તે મકાન ના વેચાય તેના માટે આસાન ધારો લાગુ પડે તે હિતમાં અમે આ બધા એકઠા થયા છીએ। તો અમારા વિસ્તારમાં આસાન ધારો લાગુ પડે તે કલેક્ટર સાહેબને શ્રીને વિનંતી છે। શું તકલીફો પડે? અમને તકલીફ પડે છે કે અમારે આજુબાજુ પ્રાચીન મંદિરો આવેલા છે, જે પ્રાચીન મંદિરો સચવાઈ રહે તે જળવાઈ રહે, અમારી દીકરીઓ વહુરો બધા સચવાઈ રહે અને મુસ્લિમોનો અમારે કોઈ વિરોધ નથી, પણ અમારા જે મંદિરોની સાચવણી થાય એ માટે અમે આસાન ધારો લાગુ કરવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। શું નામ તમારું? ઓકે, हमारा चाचरिया लोटेश्वर बलियापाड़ो कशुंबियापाड़ो झीणीपुर आ विस्तारों अंदर अगाऊ पण अमे अशांत धारा माटे एक अरजी करेली थी। धीमे धीमे माल मिलकतों वेचाणनी प्रक्रिया चालू थई है, जेना कारणे लघुमती समाजना लोको पण आ विस्तारनी अंदर मिलकतो खरीदता नाना हिंदू समाजना लोको छे जे पोते पोतानी स्थावर जंगम मिलकतो छोड़ीने जई शके एम नथी। एमना पोतानी माल मिलकत छोड़ीने जવું ना पड़े અને ભાઈચારો અને એકતા કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે એટલા માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ સંવેદનશીલ વિસ્તાર છે ને એની પર ખૂબ ગંભીરતાથી વિચારો અને આ વિસ્તારની અંદર અશાંત ધારો જલ્દીમાં જલ્દી લાગુ કરો, જેનાથી એ લોકો એમના વિસ્તારની અંદર માલ મિલકત ખરીદી શકે અને હિન્દુ વિસ્તારો સુરક્ષિત રહી શકે, જેનાથી આવનારા ભવિષ્યની અંદર પણ અમારા જે પૌરાણિક મંદિરો, જે અમારી પૌરાણિક વસાહતો, પૌરાણિક જે અમારી ધરોહરો છે એ પણ જળવાઈ રહે અને નાના સમાજોને હિજરત કરી અને કોઈ જગ્યાએ જવું ના। કયા વિસ્તારનો સમાવેશ થઈ જાવ? ચાચરિયા, લોટેશ્વર, કશુંબિયાપાડો, ઝીણીપોળ થી વોર્ડ નંબર 4 વોર્ડ 1 નંબર 8 નંબર અને 9 નંબર આ ત્રણેયને ત્રિભેટે લાગે, આ રામની સીમ આ ત્રણેયને ત્રિભેટે લાગે એવી રીતે આખો વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર તરીકે ધીમે ધીમે પ્રચલિત થઈ ગયો। શું નામ તમારું? જયેશભાઈ પટેલ। હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।